નમસ્કાર. ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આની પહેલાંના વિડીયોમાં MBBS, BMS અને BHMSના કોસ્ટિંગની ચર્ચા કરેલી હતી. ત્યારે આપણે વિડીયોમાં એવી ચર્ચા કરી હતી GQ કોને કહેવાય, MQ કોને કહેવાય અને NRI કોટા કોને કહેવાય. એની ડિસ્કશન માટે એક અલગથી વિડીયો બનાવશું, કેમ કે એમાં થોડુંક વધારે ડીપલી સમજવું પડે એમ છે. જે લોકોએ ક્યારેય મેડિકલ ફિલ્ડ BMS, BHMS, BMSમાં ક્યારેય એન્ટ્રી કરી જ નથી એને કદાચ આના ઉપર નહીં ખબર હોય, તો ખાસ આજનો વિડીયો જોઈ લેજો. તમને ખબર પડી જાય ગવર્મેન્ટ કોટા કોને કહેવાય, મેનેજમેન્ટ કોટા કોને કહેવાય, NRI કોટા કોને કહેવાય. ઘણાના મનમાં એવું હોય GQનો મતલબ અમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું એને GQ કહેવાય, એવું ન હોય. એમાં થોડોક ફરક છે. શું છે એ આજના વિડીયો જોવાનું છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો અને લાગતા વળગતાને પહોંચાડજો. સારું, ચાલો આના માટે ભાવિન સરને વિનંતી કરું કે આવે અને આપણે આના ઉપરનું માર્ગદર્શન આપે. વેલકમ ભાવિન સર, વેલકમ. નમસ્તે. નમસ્કાર. નમસ્કાર. નમસ્તે. મજામાં? મજામાં. વરસાદે તોડી નાખ્યા? તોડી નાખ્યા. ઠીક, ચાલો. હવે ટૂંક સમયમાં રિઝલ્ટ આવશે. ટૂંક સમયમાં આવશે એડમિશન પ્રોસેસ પણ ચાલુ થશે અને ઘણા બધા લોકો વિચારતા પણ હોય અને થોડું ઘણું જો કોઈ એનાલિસિસ કર્યું હોય તો એ લોકો જોતા હોય કે GQ ને MQ ને NRI શું છે. તો આપણે બહુ સરળ રીતે, આમ તો એટલું બધું કંઈ અઘરું નથી સમજવું, બરોબર, પણ સરળ રીતે એક્ઝેક્ટલી એનો મતલબ શું થાય એ આપણે પહેલા સમજીએ. તો સૌથી પહેલા આવા કોટા કેમ છે અને દરેકનો મતલબ શું થાય એ આપણે સમજીએ, અને પછી આપણને એટલે કે ગુજરાતની અંદર મેડિકલ સ્ટ્રીમમાં MBBS હોય, BMS હોય, BHMS હોય, એની અંદર શું ફેર પડી શકે એની ચર્ચા કરશું. આજે સાથે સાથે એ પણ ચર્ચા કરવાની છે સ્ટેટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટા શું છે. એની ચર્ચા ભેગી કરી નાખી 100%. કેમ કે એ બહુ મેટર કરે છે, સ્ટેટ કોટા, ઓલ ઇન્ડિયા કોટા. તો કેટલી વસ્તુ જોવાની છે. આજે સ્ટેટ કોટામાં એડમિશન લેવું એનો મતલબ શું, ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવું એનો મતલબ શું, GQ નો મતલબ શું, MQ નો મતલબ શું, NRI કોટાનો મતલબ શું, આટલી ચર્ચા આજે આપણે કરવાની છે. ચાલો લઈ લ્યો બીજી સ્લાઇડ. ચાલો પહેલા લખો સાહેબ GQ. ચાલો. GQ નો મતલબ થાય ગવર્મેન્ટ કોટા. ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું એવું નહીં. ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું એવું નહીં. હવે લીગલી આ છે શું ને એ હું આખું ડિસ્ક્રાઇબ કરું પહેલા કે આ શું છે. પહેલી વસ્તુ કે મેડિકલ કોલેજની અંદર ધારો કે 100 સીટ છે, તો એમાંથી અમુક સીટ આવી રીતે ભરાય, અમુક સીટ મેનેજમેન્ટ કોટાની રીતે ભરાય. લખો MQ. 100 સીટમાંથી અમુક સીટ GQ ની ભરાય, અમુક સીટ MQ ની હોય, MQ ની ભરાય. પછી આ જીમર્સ હોય કે સેલ્ફ ફાઇનાન્સ હોય, બધી ચર્ચા. હા, અને પછી NRI લખો. ચાલો, પછી કઈ કોલેજમાં NRI ન હોય ને MQ ન હોય એ પણ ચર્ચા કરીએ. ચાલો. તો સાદી ભાષામાં કે કોઈ પણ મેડિકલની કોલેજ છે ને એમાં 3 પ્રકારની સીટ હોય, GQ, MQ અને NRI. તો હું તમને બહુ સાદી રીતે સમજાવું કે 100 જેટલી સીટ છે કોઈ મેડિકલ કોલેજમાં, તો એમાં જનરલી આવું હોય કે GQ થી 70 સીટ ભરાય, MQ થી ધારો કે 10 સીટ ભરાય અને બાકી વધેલી છે એ NRI કોટાની સીટ કહેવાય. પહેલા તો દરેકનો મતલબ સમજીએ કે જનરલ કોટા એટલે શું, ગવર્મેન્ટ કોટા એટલે શું. જનરલ કોટા નહીં, જો મેં કેમ ભૂલ કરી બોલવામાં, એમાં આપણે ભૂલ થઈ જાય કે GQ એટલે ગવર્મેન્ટ કોટા. સાંભળો હવે સાહેબ, આખું એક એજ્યુકેશન લેવલની વાત છે, બહુ ડીપ લેવલની વાત છે કે કોઈ પણ કોલેજ છે ને એની અંદર જે ગવર્મેન્ટ કોટા છે એની જે ફીસ છે એ સરકાર નક્કી કરે. બરાબર, પહેલાં હું દરેકની ટર્મિનોલોજી કહી દઉં, પછી આમાં હું જે બોલીશ ને તો એમાં મેડિકલ કોલેજ માટે થોડુંક અલગ છે. તો પહેલાં ગવર્મેન્ટ કોટાનો મતલબ શું થાય કે સપોઝ કે કોઈ કોલેજમાં 70 સીટ છે ગવર્મેન્ટ કોટાની, તો એ 70 બાળકો કઈ ફીમાં ભણશે એ ગવર્મેન્ટ નક્કી કરે, એટલે એને ગવર્મેન્ટ કોટા કહેવાય. યસ. હાલો, મને એટલી ખબર પડી ગઈ કે ગવર્મેન્ટે નક્કી કરેલી ફી મુજબ આપણે જો ફી ભરવાની થાય કોઈ પણ કોલેજની અંદર, તો મારું એડમિશન ગવર્મેન્ટ કોટામાં થયું ગણે. યસ. બરાબર. આપણે એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ છીએ, પછી ગવર્મેન્ટમાં શું હોય અત્યારે આપણે સેલ્ફ ફાઇનાન્સ પકડીને ચાલીએ છીએ. એ ઇઝીલી સમજાઈ જશે કે એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ધારો કે અહીંયા લખ નાખો 70 કે 70 સીટ, 70 સીટ. તો 70 સીટ એવી છે
કે જેની ફીસ ગવર્મેન્ટ નક્કી કરશે. ઓકે, હવે ધારો કે મેનેજમેન્ટ કોટાની સીટ 10 છે, લખો 10. મેનેજમેન્ટ કોટાની સીટ ઉપર આ જે 10 સીટ છે એમાં કોને એડમિશન આપવું તે સામાન્ય રીતે જે કોલેજનું મેનેજમેન્ટ છે, એ નથી. જે કોલેજે જેની કોલેજ છે, જેને કોલેજ બનાવી ટ્રસ્ટી છે છે. પોતાના પૈસે, એ લોકોને અધિકાર આપવામાં આવતો હોય છે. આ હું તમને જનરલ સમજાવું છું. રેડી? પણ હવે મેડિકલની સાહેબ આપણે ચર્ચા કરીએ ને, તો મેડિકલની અંદર એવું નથી કે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના ટ્રસ્ટી છે એને જેની ઈચ્છા થશે એને ભરશે. નો. ગુજરાતની અંદર મેડિકલ કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સ હોય તો સેલ્ફ ફાઇનાન્સ કે ગમે એ હોય, મેનેજમેન્ટ કોટાની સીટ પણ NMC. જે જનરલ એડમિશન કમિટી છે જે સરકાર તરફથી એ જ ભરે છે. પણ ઓલ ઓવર હકીકતે આનો મતલબ શું થાય એ મેં સમજાવ્યો કે મેનેજમેન્ટ કોટાની સીટનો મતલબ આવો થાય. પણ સરકારશ્રી આવું કેમ કરે છે? તો કે એની અંદર પણ બાળકોને મેરિટના આધારે એડમિશન મળે અને જેને વધારે માર્ક છે એ પ્રવેશ લઈ શકે તેવા હેતુસર આની સીટનું કાઉન્સેલિંગ પણ સરકારશ્રીની, એટલે કે આ જે કમિટી કરે છે એ જ આ કરે છે. આ બધું ભેગું જ થાય. પણ એમક્યુનો મતલબ શું થાય ને એ આ કીધો. હવે એવું કેમ કર્યું? તો કે આજે મેનેજમેન્ટ કોટા નાખવાની સરકારશ્રીને જરૂર શું પડે છે? તો આમાં કેવું થાય સાહેબ કે સરકારનું આયોજન એવું છે કે જનરલ કોટાસ છે એની ફી જનરલી ઓછી હોય. મેડિકલ કોલેજો ચલાવવા માટે એનું કન્સ્ટ્રક્શન કરવું, એની લેબોરેટરી, એના સ્ટાફ, આ તે વગેરે વગેરે, તો એ બહુ એક ખર્ચાળ પ્રોસેસ છે અને ખર્ચો માગી લે એવી વાત છે. એટલે સરકારનો ઉદ્દેશ એવો છે કે આની અંદર ઓછી ફીએ બાળક ભણે છે, જ્યારે આ બધા ખર્ચ પૂરા કરવા માટે જે મેનેજમેન્ટને, જે ટ્રસ્ટી લેવલના છે એને જે વધારે પૈસાની ઇન્કમની જરૂર પડે, કેમ્પસનું ડેવલપમેન્ટ કરે, એમાં નવી લેબોરેટરી કે રિસર્ચ કરે કે XYZ વસ્તુ કરે, તો તે હેતુસર સરકારે કોલેજોને આવી એક સીટો આપેલી હોય છે જેને મેનેજમેન્ટ કોટા કહેવાય, જેની ફીઝ કમ્પેરેટિવલી આના કરતાં વધારે હોય. હવે હતું કેવું કે આની ફીસ છે ને એ સામાન્ય રીતે જે મેનેજમેન્ટ, એટલે કે જે કોલેજ ટ્રસ્ટી છે એ નક્કી કરે. આ હું તમને આનો મતલબ શું થાય જનરલી મતલબ. પણ આપણી અંદર અથવા તો ગુજરાતમાં મેડિકલ કોલેજની વાત કરીએ તો એમાં પણ સાવ પોતાની રીતે મેનેજમેન્ટ જે છે એ ફીઝ નક્કી કરી શકતું નથી. એને સરકાર સમક્ષ રજૂઆત કરવી પડે છે અને એ જેટલી માન્ય રાખે છે એ મુજબ એને ફીઝ રાખવી પડે. એટલે ટૂંકમાં મેડિકલ ફિલ્ડમાં આ મેનેજમેન્ટ કોટાની સીટ ટ્રસ્ટીઓ રજૂ કરે પણ સરકાર જી કે ઈ જ રાખવી પડે, એમ મન પડે એવી ન લઈ શકે. જનરલી કેવું થાય કે એની અંદર એડમિશન પણ આપવાનો અધિકાર આ લોકોનો હોય છે અને ફીઝ નક્કી કરવાનો પણ એ પણ સરકારે પોતાના કંટ્રોલમાં લીધેલું છે, જેથી મેરિટને આધારે જ એડમિશન મળે આમાં પણ, અને બહુ વધારો, ફી વધારો જે છે એ આવે નહીં. તો આપણે સાહેબ સાદી ચર્ચા કરીએ કે સપોઝ કે કોઈ સેલ્ફ ફાઇનાન્સ MBBS કોલેજ છે, એની ગવર્મેન્ટ કોટાની ફી ધારો કે 10 લાખ છે, તો એની મેનેજમેન્ટ કોટાની ફી તમારે એની ડબલ જેવી સમજવી, 20 લાખ, 18 લાખ, 19 લાખ. અને એમાં મેરિટમાં તો સાહેબ અપડાઉન નહીં છે ને, જેમ કે માની લ્યો કે સપોઝ કોઈ કોલેજ છે એમાં આ જનરલ કોટાનું મેરિટ માની લ્યો કે 420 માર્કે ઇટકું. હવે 420 થી નીચે કોઈને જનરલ કોટામાં એડમિશન નથી મળતું, તો આનું મેરિટ થોડુંક નીચું હોય છે. 100% નીચે. માની લ્યો કે ઈ મેરિટ છે 380 સુધીનું. પરફેક્ટ. એટલે 420 જેનું એડમિશન 420 ઉપર હોય એ બધાને આ કોલેજમાં જનરલ કોટામાં મળે. એનો સીધો મતલબ એવો કે 420 સપોઝ અહીંયા અટકેલું છે મેરિટ, આ વર્ષે મારી પાસે સપોઝ ઝાયડસ કોલેજ છે, ઝાયડસ કોલેજનું મેરિટ 420 ઇટકું માની લ્યો કે, તો જેને 420 ઉપર માર્ક હોય એવા છોકરાઓને આ ફીવાળી સીટમાં એડમિશન મળે. આ 100 એમાંથી 70-10 એ તો અમે અમારી રીતે લખેલા જ, બાકી જનરલી એની સીટો એના મુજબ ડિવાઈડ થઈ ગયેલી હોય. પણ અમુક સીટ એવી હોય કે એને ઓછી ફીવાળી સીટમાં એડમિશન મળી જાય, એનું મેરિટ અહીંયા ઇટકું. હવે સપોઝ આમાં કોઈ વારો ન આવ્યો છતાં એને આમાં જવું હોય, તો જેનું 380 સુધીનું મેરિટ હોય ને એનો MQ મારો હોય, પણ ફી એની થોડીક વધારે ભરવી પડે, તો મેરિટમાંય ફરક હોય.
એટલે આપણને છે ને પેલા બધા છોકરાઓ જનરલી આમાં એડમિશન લેવા ટ્રાય કરે, એમાંય ન મળે, અને જો એની પાસે પૈસાની વ્યવસ્થા હોય તો જ આમાં જાય, બાકી ન જાય. એટલે પેલી ટ્રાય આ કરે, બીજી ટ્રાય કરે. આના એમક્યુ કરતા જીક્યુ નું સેમ કોલેજની અંદર મેરિટ 25, 30, 40 માર્ક વધારે ગણીને હાલો, બરાબર છે? લગભગ આટલો વેરિએશન, આથી જાજો વેરિએશન નથી હોતું. ઠીક, હાલો આગળ વધો સાહેબ. એનઆરઆઈ કોટા, સપોઝ કે આ કોલેજની અંદર એનઆરઆઈ કોટાની 70-80 ધારો કે 20 છે, ટોટલ 100 એનઆરઆઈ કોટાની 20 સીટ છે, તો આ કોટાની અંદર એવા સ્ટુડન્ટ્સને એડમિશન આપવામાં આવે કે જે હકીકતે એનઆરઆઈ છે, અથવા તો એના માતા પિતા હકીકતે એનઆરઆઈ છે, અથવા તો એના કોઈ રિલેટિવ્સ મામા માસી કાકા કાકી એનઆરઆઈ હોવા જોઈએ. તો એવા લોકોને એડમિશન આપે. પછી એમાં એવું બને કે છોકરો અહીંયા રહે છે, મમ્મી પપ્પા ત્યાં છે, તો પણ ચાલે. હવે આ જે મેં વાત કરી ને, શું મેં વાત કરી? મેં એવી વાત કરી કે આમાં કોને એડમિશન આપે, તો કે જે છોકરાના મમ્મી પપ્પા એનઆરઆઈ છે, અથવા તો છોકરો પોતે બહાર રહે છે, કે એના કાકા કાકી સંબંધી બહાર રહે છે. આ એનો ઓરિજિનલ હેતુ થાય. પરંતુ ગુજરાતની અંદર એમબીબીએસમાં એડમિશનનો ક્રાઇટેરિયા એવો છે કે તમારા મમ્મી પપ્પા કે તમે એટલે કે સ્ટુડન્ટ્સ પોતે ફરજિયાત એનઆરઆઈ હોવા જોઈએ, અને એના એ લોકો પ્રૂફ માગે, તમે વિદેશમાં ક્યાં રહ્યો છો, શું કાંઈ ફલાણું ઠીકડું. આપણે ગુજરાતમાં મેડિકલની અંદર એડમિશનમાં એવો રૂલ્સ આ લોકોએ કાઢી નાખ્યો છે. એવું એટલે કેવું, તો કે છોકરો અહીંયા છે, પહેલેથી અહીંયા જ જન્મેલો છે, અહીંયા જ રહે છે, પણ એના કાકા છે યુએસએ છે, તો એ એપ્લાય કરી શકે? નો. ગુજરાતની અંદર મેડિકલ કોલેજમાં એડમિશન માટે તે વસ્તુ સરકારશ્રીએ પ્રતિબંધિત કરેલ છે. ફક્ત માતા પિતા, એટલે છોકરો કે એના માતા પિતા બહાર રહેતા હોવા જોઈએ. હવે આવું શું કામ કર્યું, તો કે આજે કોઈ ઘણા સમયથી વિદેશમાં સ્થાયી થયા હોય અને પાછું એને ભારતમાં આવવું હોય, એના બાળકોને મેડિકલ એજ્યુકેશન આપવું હોય કે એ એલિજિબલ હોય, તો સરકારે એવા ઓપ્શન રાખેલા છે કે પાછા અહીંયા આવે તો હાયર એજ્યુકેશન માટે એને તક મળે. એના માટેની આ વાત છે. અને એનઆરઆઈ સીટ છે, આપણે કે મેનેજમેન્ટ કોટાની ફીસ આના કરતાં વધારે હોય, એમ એનઆરઆઈ કોટાની ફીસ છે એ તો ડોલરમાં હોય. હવે ડોલરમાં ભલે હોય પણ હોય વધારે, એમ $5 નહીં. તો મેનેજમેન્ટ કોટાથી પણ સામાન્ય રીતે એને સમકક્ષ કે એનાથી પણ વધારે ફીસ એનઆરઆઈ કોટાની હોય. પણ ડિફરન્સ શું છે કે આજે આ વસ્તુ છે ને એ ફક્ત એ લોકોને જ લાગુ પડશે કે જે ખરેખર એના મમ્મી પપ્પા કે પોતે એનઆરઆઈ હોય. તો સામાન્ય લોકો કે જે પહેલેથી અહીંયા જ રહે છે એ લોકો માટે આ બે ઓપ્શન છે, ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા. ઓકે, ચાલો લઈ લ્યો ત્રીજી સ્લાઇડ. તો હવે તમે આ જીક્યુ અને એમક્યુ માં કન્ફ્યુઝ ન થતા. જીક્યુ નો મતલબ ગવર્મેન્ટ કોલેજ એવો નહીં. જીક્યુ નો મતલબ ગવર્મેન્ટે નક્કી કરેલી ફીઝ વાળી સીટમાં તમારું એડમિશન થવું. પછી ઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તોય ભલે, જીએમઆરએસ હોય તોય ભલે, પણ ગવર્મેન્ટે નક્કી કરેલી ફીમાં તમારું એડમિશન થાય તેને જીક્યુમાં એડમિશન મળ્યું કહેવાય. પછી કોઈ પણ કોલેજ હોય એમાંય તમારું એડમિશન ન થયું, હજી એના કરતાં ઓછા માર્ક હોય તો તમને થોડીક વધારે ફી વાળી સીટમાં એડમિશન મળે. બધાય બેસે એક જ ક્લાસની અંદર, પણ આની ફી જનરલી વધારે હોય. તમારું એડમિશન આમાં ન થયું, તમારે એના કરતાં થોડાક ઓછા માર્ક હોય, તમે આમાં એડમિશન લઈ શકો, પૈસાની વ્યવસ્થા હોય તો. ચાલો સર, હવે ચાલો આ બધું આપણે ટેકનિકલી સમજ્યું. છેલ્લે છે ને મૂળ મુદ્દાની ચર્ચા કરશું. ત્રીજી સ્લાઇડ લઈ લ્યો તમે. ચાલો હવે શું ફરક પડે. હવે પહેલી વસ્તુ સાહેબ લખો, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જીએમસી. હા, જીએમસી. હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોય ને એની અંદર જેટલી પણ સીટ હોય ને એ સીટ બધી જ જીક્યુ ની હોય. ચાલો જીક્યુ. ચાલો પછી લખો જીમર્સ, જીએમઆરએસ એન્ડ સેલ્ફ ફાઇનાન્સ. આ બેયની અંદર જીક્યુ આવશે, એમક્યુ ની સીટ પણ આવશે અને એનઆરઆઈ સીટ પણ આવશે. ચાલો આ પહેલી વસ્તુ. હવે અત્યારે લાસ્ટ સ્લાઇડની અંદર જે ચર્ચા કરી એ અમારો એક હેતુ છે કે એક્ઝેક્ટલી આના મતલબ શું થાય, કે સરકાર ફી નક્કી કરે ને ઓલું નક્કી. હવે એમાં આપણે કાંઈ ક્યાંય કરવાનું નથી. બહુ ટૂંકીને ટચ વાત કરી દઉં. એક જ કોલેજની અંદર 100 સીટ છે
તો એમાંથી 70% સીટ નિયર એબાઉટ જનરલ કોટાની હોય, ગવર્મેન્ટ કોટાની હોય, અમુક પર્સન્ટેજ 10% આવી હોય અને 15% આવી હોય. પછી કોલેજ વાઇઝ જે હું પર્સન્ટેજ બોલું છું ને ફેરફાર થાય, પણ મોટા ભાગની સીટ આવી હોય. હવે સાદી ભાષામાં એવું સમજવાનું છે કે આની ફી છે ને ઓછી હોય. કોની સાપેક્ષે? આની સાપેક્ષે. મેરિટ ઊંચું હોય, ફી ઓછી હોય. હા, આની ફી ઓછી હોય તો સ્વાભાવિક છે કે એની ફી ઓછી હોય તો મેરિટ એનું આ જ જવાનું છે. આની ફી વધારે હોય, આની ફી વધારે હોય, આની ફી ઓછી હોય. 10 લાખ વાળી કોલેજ હોય ને તો આની ફી એમાં 20 લાખ થાય. ધારો કે જીમર્સની વાત કરીએ તો જીમર્સની નોર્મલ ફી 375 છે, એ ગવર્મેન્ટ કોટાની છે. પણ એમાં ને એમાં ધારો કે કોઈને 490 માર્ક છે અને એને જીમર્સમાં મળ્યું ગવર્મેન્ટ કોટામાં, તો એ એને 375 ફી છે. પણ એ જ જીમર્સમાં એને માર્ક 495 એ મળે છે નથી, એને 450 જ માર્ક અને 450 જ છે અને ફરજિયાત એને જીમર્સમાં જ લેવું છે, તો આપણે મેનેજમેન્ટ કોટાની સીટમાં પણ એડમિશન લઈ શકીએ. હવે આમાં પહેલો પ્રશ્ન એ થાય કે આ બધું નક્કી કેમ કરવું, કંઈ અમારે કેવું કંઈ એડમિશન કમિટીને? તો બહુ સરળ છે, એના વિડીયો આવશે. પણ કાંઈ એમાં એવી કોઈ મોટી વાત નથી કે આપણે જ્યારે પણ કોલેજનું સિલેક્શન કરતા હોય ને ઓનલાઈન, ત્યારે લખ્યું જોઈએ કે સપોઝ કે જીમર્સ ગાંધીનગર, પછી કાઉન્સમાં લખ્યું હોય ગવર્મેન્ટ કોટા, તમે માર્યું ટીક. પછી તમને એમ હોય કે મારે ગવર્મેન્ટ કોટામાં નથી જોતું, મીન્સ કે નહીં મળે, તો મારે મેનેજમેન્ટ કોટામાં મારે લેવું જ છે, તો તમે એના પછી જે કોલેજ નાખો એમાં તમે આવું નાખ્યું હોય કે જીમર્સ ગાંધીનગર મેનેજમેન્ટ કોટા. એમાં તમને શીખડાવશું, પણ અત્યારે ખાલી સમજો. એટલે આમાં ઓરિજિનલી પ્રેક્ટિકલી કેવું હોય કે જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરવા બેસો ને, એટલે કદાચ હાવ ઓછા 250 માર્ક હોય ને અને બાળકને ખબર હોય કે મને આમાં નથી મળવાનું, તોય એ પેલા બધી કોલેજ કઈ નાખશે? ગવર્મેન્ટ કોટાને નાખશે કે ભાઈ ગવર્મેન્ટ કોટા મળી જાય એટલે ઘણું. પછી એને મેનેજમેન્ટ કોટાની પછી નાખે કે જો મને મેનેજમેન્ટ કોટામાં ગવર્મેન્ટ કોટામાં નથી મળતું તો પછી હું મેનેજમેન્ટ કોટામાં લઈશ. એટલે એક જ વખતની ચોઇસ ફિલિંગની અંદર તમે એકને કોલેજ 2 અલગ અલગ કોટામાં નાખી શકો. કે પહેલાં આપણે બધી ગવર્મેન્ટ કોટાની નાખી દીધી સેલ્ફ ફાઇનાન્સ, અને પછી આપણને ખબર છે, ટેન્ટેટિવ આઈડિયા હોય કે ધારો કે મને છેલ્લી સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટામાં નહીં મળે તો મારે મેનેજમેન્ટ કોટામાં લેવું, તો એના પછી તમે મેનેજમેન્ટ કોટાની સીટ એમાં ને એમાં નાખી શકો. એ વારા પ્રમાણે જ્યાં વારો આવે ત્યાં તમારું એડમિશન. તમારે આ બધી સીટ છે ને એ સિલેક્ટ કરવાની હોય, ફોર્મ ભરો ને ત્યારે ચોઇસ ફિલિંગ કરવાની હોય. એટલે તમારે જેમાં એડમિશન જોતું ને બધી નાખતી જવાની, તમારે જોતું હોય. સરકાર આ બધાને કેવું હોય ખબર છે કે ગવર્મેન્ટ આપણને કે તમારો વારો અહીંયા આવે, એટલે એવું ન હોય. તમારે સીટ નાખતી જવાની. સાહેબને માની લ્યો કે 500 માર્ક છે, મને માની લ્યો કે 450 માર્ક છે. સાહેબે જીજી કોલેજ જોતી તેને સિલેક્ટ કરીને નાખી દીધી, મારે જીજી જોતી તેને સિલેક્ટ કરીને નાખી દીધી. હવે માની લ્યો કે એને 15 કોલેજ નાખી છે, એમાં સાહેબે શું કર્યું છે? ઉપર બધી જીક્યુ નાખી છે. જીક્યુ એટલે ઓછી ફી વાળી. પછી સાહેબને એવું લાગ્યું કે મારું વારું મને જીએમઆરએસમાં એડમિશન નહીં મળે ગવર્મેન્ટ કોટામાં, અને સાહેબને અમદાવાદ 16 જ જોતી હતી, સાહેબે અમદાવાદ 16માં એમક્યુ નાખી દીધું. મારે 450 માર્ક જ હતા, એટલે મને તો ખબર જ હતી મારો જીએમઆરએસ જીક્યુમાં વારો નહીં આવે, કેમ કે મારા માર્ક થોડાક ઓછા, તો મેં થોડીક એમક્યુની સીટ, એટલે ઉપર બધી જીક્યુ, નીચે એમક્યુ. હવે નક્કી કેવી રીતે થાય ખબર? પેલી કોલેજ તમે નાખી, તમારો વારો આવે, ન થાવે એમ એ કોલેજ જાય, પછી બીજીમાં ચેક કરે, તમારો વારો આવે, તમારો વારો આવે એમ છે, આવે મોય ભલે, નું આવે મોય ઈ કોલેજ જાય, પછી ત્રીજીમાં ચેક કરે. આમ કરતા કરતા માની લો પેલી 5 કોલેજમાં તમારો વારો નથી આવે એમ, 6ઠી કોલેજમાં આવે એમ છે, તો તમને બતાવી દે કે તમારો આ કોલેજમાં વારો આવે છે. એનાથી નીચેની કોલેજમાં આવે એમ છે કે નહીં ઈ નો બતાવે. પેલી 5માં નો આવ્યો, 6ઠીમાં આવ્યો, 6ઠીનું તમને કહી દે. બરાબર છે? એટલે આ એક પ્રકારની હરાજી કહેવાય. માર્કને આધારે હરાજી થવી. તમારે તમારી રીતે કોલેજ નાખ દેવાની હોય, પણ હવે તમને એટલું મગજમાં હોવું જોઈએ કે આપણે પેલા નાખશું બધી જીક્યુ વાળી કોલેજ, પછી નાખશું બધી એમક્યુ વાળી કોલેજ. અને જો જે ટેકનિકલી આપણે ચર્ચા કરી ને, તમને સીધી ને સાદી વાત, બેયની ફી સરકાર જ નક્કી કરે હોય એવું, પણ ગુજરાતની અંદર મેડિકલ કોલેજો માટે એવું છે. ટૂંકમાં આપણી માથાકૂટમાં કાંઈ જવાનું નથી. આની ફી ઓછી હોય, આની વધારે હોય, વાર્તા પૂરી. કેટલી હોય જોઈ લેવાનું, બાકી કોણ નક્કી કરી બધું સરકારી તંત્રનું કામ છે, એમાં આપણાથી કાંઈ થાય નહીં, ની આપણને કોઈ અફેક્ટ કરે નહીં. કે એમાં જેટલા પૈસા છે એટલા ભરવા માટે આપણે એલિજિબલ હોય તો આપણે બીજું કંઈ જોવાનું થાય નહીં. આમાં ભાવ વધારે હોય, આમાં ઓછો હોય, આમાં ભાવ વધારે હોય એટલે કે ઓછા માર્કે પણ તમને મળે. છતાં એવું ફીનું સ્ટ્રક્ચર નવું આવી જશે, તમે વિડીયો બનાવશું, પણ હજી આવ્યું નથી. લાસ્ટ યર અકોર્ડિંગ આપણે લાસ્ટ લેક્ચરમાં વિડીયો મૂકેલા છે કે કેટલી ફી અંદાજિત થાય. તો ટૂંકું ને ટચ, ગવર્મેન્ટ કોલેજ હોય તો એમાં બધા આ જ હોય. જીમર્સ ને સેલ્ફ ફાઇનાન્સ હોય ને તો આ તમને ત્રણેય વસ્તુ લાગુ પડે.
બેસે બધા એક જ ક્લાસની અંદર આ બધું એક જ ક્લાસમાં બધાને ભણાવે બેસવાનું બધાય થાય, same, પણ બધાયની fee અલગ અલગ હોય. એડમિશન ઈ ખબર ક્યારે પડે? ફી ભરવાનું થાય ને ત્યાં ખબર કે પડે. આ GQ વાળો આ બાકી MQ વાળો બાકી કાંઈ NRI એમાં વાળો કોઈ ડિફરન્સ નથી. બાકી બધું હરખું જ હોય. હરખું જ છે. તમારા ફ્રેન્ડ સર્કલમાં જાશો ને એટલે ઓલો પૂછે તારે કેટલી, તો કે મારે આટલી, તારે કેટલી, તો લે તું MQ વાળો છો, એટલે ઓલો કે હા હું MQ વાળો છું. બે ભેગા જ હોય, કોઈને ખબર ન પડે એમ. એટલે આ સમજવાની એટલે જરૂર હતી કે આવું કેમ છે, તો કે એની પાછળના ઉદ્દેશ્ય આવા છે કે એમક્યુમાં જે વધારે ફીસ હોય તો મેનેજમેન્ટ છે એ પોતાનું સ્ટ્રક્ચર ડેવલપ કરી શકે, એટલી ફી આ લોકોને ઓછી ભરવાની થાય. આ એનઆરઆઈ માટે પણ એક, અને આ લોકોને પાછું આવું ઓછા હોય. માર્ક હોય તો એડમિશન મળી જાય એમ. તો આ બધા હેતુઓ છે ટૂંકમાં. બરોબર. ચાલો હવે આ ભૂસી નાખો. નવી સ્લાઇડ લઈ લઉં. નવી સ્લાઇડ લઈ લ્યો. હા. ચાલો હવે કોઈ પણ સ્ટેટ, સ્ટેટ કોટા જોઈ કોઈ પણ સ્ટેટ, ગુજરાત રાજ્ય હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, કોઈ પણ સ્ટેટની અંદર સ્ટેટની જે મેડિકલ કોલેજ છે એમાં સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા એક નક્કી કરાયેલો હિસ્સો હોય. આપણે સમજીએ કે ભાઈ ગુજરાતની જેટલી પણ મેડિકલ કોલેજ છે તો એની અંદર એક ડેટા નક્કી હોય કે 85% સીટો ગુજરાતના જે લોકો છે, ગુજરાતના જે સ્ટુડન્ટ્સ છે એને આપવી. આપણે સાહેબ આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે આપણે ભલે નીટ છે ઓલ ઇન્ડિયા લેવલે લેવાય છે, બરાબર, પણ ગુજરાતની અંદર એડમિશન નિયર અબાઉટ 85% સીટ જે રિઝર્વ ગુજરાતના બાળકો માટે છે એ એને જ મળવાની છે. પછી તમે નીટમાં ઓલ ઓવર ગુજરાતના બાળકો સારું પરફોર્મન્સ કરે કે ન કરે, કે તમે બોર્ડ ઉપરથી એક્ઝામ એડમિશન આપો, ગમે એના ઉપરથી આપો, આ એક નિયમ છે. બાકી શું થાય કે આખું જનરલાઇઝ કરી દીધું હોય ને તો કેવી તકલીફ પડે કે સપોઝ કે કુદરતી રીતે આપણે એવું વિચારીએ કે કોઈ વર્ષે આપણા બાળકો છે એનું મેરિટ ઓછું આવ્યું, ગુજરાતના બાળકોને માર્ક ન આવ્યા ધારો કે, અને અન્ય સ્ટેટના બાળકો છે એને કમ્પેરેટિવલી વધારે માર્ક આવ્યા, અને જો આખું જનરલાઇઝ હોય તો થાય એવું કે આપણે એને રહેતા હોય ને આપણે રોજ અહીંયાથી નીકળીએ અને એમાં ભણતા હોય બીજા સ્ટેટના, ક્યાંક માની લો પેપર ફૂટી ગયું, તમારા પગમાં ફૂટેલ પેપર હાથમાં ન આવ્યું, તો દરેક સ્ટેટની અંદર આ વસ્તુ છે કે આજે કોઈ પણ સ્ટેટ છે એની અંદર સામાન્ય રીતે 85% સીટો જે તે સ્ટેટનું બાળક છે એને એના માટે જ રિઝર્વ હોય, એને જ આપવામાં આવે. ચાલો તો આ વસ્તુ સમજીએ. માની લ્યો કે કોઈ કોલેજમાં સાહેબ 250 સીટ છે, આપણે એવું માની લઈએ. ચાલો 250 સીટ છે, તો આમાંથી આની અમુક સીટ હવે 85%, હા આપણે સપોઝ લખો 85 લખો, 85%. યસ. હવે આ 85% છે ને એ ગુજરાતની અંદર ગુજરાતનું જે બાળક છે ને એના માટે રિઝર્વ છે. તો તમે 250 ના 85% અંદાજે થતા હોય એટલા લખી નાખો, અથવા ન લખો તો પણ ચાલશે. 170-75 સીટ થાય. લખો 170-75 અંદાજે. ચાલો જોજો. હવે અત્યાર સુધી આપણે જે માથાકૂટ કરતા ને એ હવે આમાં લાગુ પડે કે આ જે 170 લખો. ઉભા રહ્યો 1 મિનિટ. મેથ્સ આપણું સાહેબ કાચું રહ્યું ને થોડુંક. આવશે કેટલા ખબર છે? 200 સીટ આવશે. 200 ની 210 સીટ ગણી નાખી હાલો. 200 લખો ને. હાલો અંદાજિત 200 સીટ પછી હાલો ચાલો 200 સીટ ચાલો. હવે આ જે 200 સીટ છે ને આ 200 સીટમાં હવે આમાં ભાગ પડશે ગવર્મેન્ટ કોટા. પેલા તો આ 200 સીટ રહીને આ ફરજિયાત ગુજરાતના સ્ટુડન્ટને જ આપવાની, બીજા કોઈ નહીં આપવાની. બરોબર ને? પહેલી વખત જે સમજે ને એને મગજ ઓલું ફરી જાય. ઘણાને તો એડમિશન પ્રોસેસ પૂરી થઈને પછી સમજાય આ બધું. જો આ 200 સીટ છે, હવે આ 200 સીટ છે ને એમાં GQ ભાગ પડશે, MQ ભાગ પડશે અને NRI ભાગ પડશે. પણ મળશે કોને આ બધી? પણ ચાલો પેલા ઈ ભાગ નથી પાડવા, કારણ કે આ બધે નહીં લાગુ પડે. લખો બાકીના 15%. હાલો 15%. હવે આ 15% સીટ છે ને એને ઓલ ઇન્ડિયા કોટાની સીટ કહેવાય, AIQ. આ જે 15% સીટ છે ને એમાં એડમિશન કોને આપશે? તો કે એમાં એડમિશન છે ને ઓલ ઇન્ડિયાના બધા લોકો એમાં પાર્ટિસિપેટ થઈ શકે. એમાં ગુજરાતના બાળકને ગુજરાતની અંદરે પાર્ટિસિપેટ થવું હોય તો પણ ઠીક છે,
મહારાષ્ટ્રનો સ્ટુડન્ટ છે એને પણ પાર્ટિસિપેટ થવું હોય તો પણ ઠીક છે, કારણ કે આનું જે ફોર્મ છે ને એ ઓલ ઇન્ડિયા લેવલે એક કોમન જ હોય. આનું ફોર્મ જે છે ને એ ગુજરાત લેવલનું જ હોય, જેમાં ગુજરાતના બાળકો છે એ જ ભરે છે. હવે તમને એમ થાય કે અમારે કયું ભરવું, પણ તમે કુદરતી રીતે આ જ ભરવાના છો. આમાં કાંઈ આ કોઈ બહુ મોટું તીર મારવા જેવું નથી. જ્યારે આખો પ્રવાહ ઘેટા બકરાની જેમ ચાલુ થાય ને એટલે આ જ પ્રવાહ ચાલુ થયું હોય, અને આમાં જેને લાગુ પડે ને એ પ્રવાહ નેચરલી પહેલેથી ખબર જ હોય કે અમે ઓલ ઇન્ડિયા કોટાવાળા છીએ. હવે હું સાવ સાદી ભાષામાં કહું, ચાલો ઓલ ઇન્ડિયા કોટા, આ ગુજરાત કોટા. હવે આપણે જે આ વાત કરી ને કે કોઈ પણ કોલેજની અંદર 85% સીટ છે એ ગુજરાતના બાળકો માટે છે ને 15% સીટ છે એ ઓલ ઇન્ડિયા માટે, બધા માટે ખુલ્લું. આ વસ્તુ ગવર્મેન્ટ અને જીમર્સ માટે લાગુ પડે, સેલ્ફ ફાઇનાન્સ માટે લાગુ પડશે નહીં. ચાલો હવે પહેલી વસ્તુ, એટલે સાહેબ અહીંયા લખી નાખો, સ્ટેટ કોટા અને AIQ છે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, આપણે એક એક્ઝામ્પલ લઈને જ કયો, માની લ્યો બીજા મેડિકલ કોલેજનું એક્ઝામ્પલ લઈ લઈ. ધારો કે કોઈ એક SFI કોલેજ છે ને એમાં 250 સીટ છે, કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં 250 સીટ છે, તો એમાં કેવી રીતે ભાગ પડે? તો કે એમાં ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટા. સામાન્ય રીતે આ 70% હોય છે, આ 10% અને આ જેટલા વધે એટલા. જોજો, પણ ગવર્મેન્ટ અને જીમર્સ છે એની અંદર આવું થાય કે ધારો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એમાં 85% સીટ સ્ટેટના છોકરાઓને, બાકીની 15% ઓલ ઇન્ડિયા કોટા. સાંભળજો, હવે આ જે 85% છે ને એની અંદર તમને જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોય ને તો ભાગ આટલા એક જ પડશે. કયા? તો કે ગવર્મેન્ટ કોટા ઓનલી. જો આ GMERS ની સીટ હોય, મીન્સ કે જીમર્સ કોલેજ હોય, તો પણ જેટલી કોલેજની સીટ છે એના 85% સ્ટેટ કોટા, 15% ઓલ ઇન્ડિયા. પણ જીમર્સ કોલેજ હોય ને તો આ જે 85% છે ને એની અંદર પાછા આટલા ભાગ પડશે જે મેં તમને સમજાવ્યું હોય, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટા. પછી સપોઝ કે હું એમ કહું 70%, તો તમારે આના 70% મીન્સ કે 250 ના 85%, એટલે ધારો કે 200 થાય છે, તો 200 ના 70% છે ને આનાથી ભરાશે. આ ટેકનિકલ વાત છે. મૂળ મુદ્દાની વાત શું છે કે મૂળ મુદ્દાની વાત એ છે કે આ શું છે, ચાલો એ સમજીએ. અને સૌથી પહેલે રિઝલ્ટ આવી જાય ને તમારો રેન્ક આવે ને ઓલ ઇન્ડિયા કોટાનો, એ રેન્ક ઉપરથી આપણને પ્રેડિક્શન થાય. બાકી જે સીટ જેને જેમ ભરવી હોય એમ ભરે, એમાં કઈ બહુ આપણે પડવા જેવું નથી કે આટલાથી વધારે માર્ક હોય ને એટલે આપણને મળશે. એ કઈ સીટમાં મળશે એ સરકાર જોવે. એટલે સીધી સાદી વાતમાં એ સમજી લ્યો, આ ખાલી ગુજરાતના છોકરાઓ માટે હોય. આમાં ગુજરાતના તો ઠીક, આખા ઇન્ડિયાના બધા લે, ગુજરાત નહીં લે, પણ આના મેરિટ ઊંચા હોય થોડાક, આના મેરિટ. હવે સાહેબ આનો ઇતિહાસ કહું કે આવી માથાકૂટ કેમ કરી? તો એક મિનિટ માની લ્યો કે બીજે મેડિકલ કોલેજમાં લાસ્ટ યર 550, 560, 65 માર્કે છેલ્લું એડમિશન થયું, એ આ હોય સ્ટેટ કોટાનું. હવે એમાં ને એમાં ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન મળ્યું હોય ને તો એવા છોકરાઓનું મેરિટ જનરલી ઓલું 580, 590 ની આજુબાજુ વયું ગયું હોય, કેમ કે એમાં આખા ઇન્ડિયામાંથી બધા પાર્ટિસિપેટ કરતા હોય. આના મેરિટ જનરલી ઊંચા હોય, આના મેરિટ નીચા હોય, થોડાક 15-20 માર્ક ઓછા હોય. પણ ગુજરાતના છોકરાઓને જો વધારે માર્ક હોય તો આમાં એડમિશન લેવાય. જેથી આમાં એડમિશન લઈએ ને તો આની સીટું થોડીક ખાલી પડે, બીજાનો વારો આવે. એ આપણે ગયા વખતે એવી વાત કરી હતી, કેમ કે આ ગયા વખતે આપણા વિડીયો ઘણા લોકો સુધી પહોંચ્યા હતા અને ઘણા છોકરાઓએ એવું કર્યું, વધારે માર્ક હોય ને તો એડમિશન આના થ્રુ લઈએ. હવે આના થ્રુ એડમિશન લઈએ એટલે એને માની લ્યો બીજેમાં એને 600 માર્ક હોય અને એને જવું જ બીજેમાં, એને આમાં એડમિશન મળે ને આના થ્રુ મળે તો આના થ્રુ લેવાય. જેથી કરીને બીજા બાળકો આપણા સ્ટેટના આમાં લઈ શકે. આમાં તો બધા લઈ શકવાના જ છે, ગુજરાતના ઠીક ને ઇન્ડિયાના ઠીક, પણ આમાં ખાલી ગુજરાતના જ મળે. વધારે માર્ક વાળા જો આના થ્રુ એડમિશન લઈએ તો આમાં સીટું ખાલી પડે, બીજા બાળકોનો વારો આવી જાય એમાં. ચાલો સર. ચાલો, તો અત્યાર સુધીનું જે પણ ભાષણ કર્યું એમાં એક જ વસ્તુ મગજમાં રાખવી કે ઓલ ઇન્ડિયા કોટા છે ને એ જીમર્સ અને ગવર્મેન્ટ માટે લાગુ પડે છે. હવે હું તમને આનો ઇતિહાસ કહું એટલે તમને સમજાય કે શું અમારે આમાં પાર્ટિસિપેટ થવાનું આવશે કે નહીં આવે, અથવા આવું કેમ છે. ચાલો સેજ ભૂસી નાખો સાહેબ, આટલું આ ભૂસી નાખો ને.
હા. એટલે સેલ્ફ ફાઇનાન્સની અંદર આપણે ઓલ ઇન્ડિયા કોટા કે એવું કાંઈ માથાકૂટ કરવાની થશે નહીં. MBBS માટે ખાસ જોજો. હવે જુઓ સાહેબ, આમાં કેવું હતું કે આપણે મુન્નાભાઈ MBBS પિક્ચર જોયું હોય, જેમાં મુન્નાભાઈ છે ને PMT ની એક્ઝામ આપતા. હવે અત્યારે જે આપણે એક્ઝામ આપી છે નીટ છે, પહેલા PMT એક્ઝામ આવતી. PMT ઓલ ઇન્ડિયા પેરામેડિકલ ટેસ્ટ. હવે પહેલા આમ તો ખબર જ હોય, જે પેરેન્ટ્સ જોવે છે એને તો ખબર જ હોય કે પહેલા કેવું થતું કે જો ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાત બોર્ડ ને આધારે MBBS માં એડમિશન આપતા, જે દિવસે નીટ નહોતી ફરજિયાત તે દિવસે. પછી લોકોએ શું કર્યું, ગુજકેટ લીધી અને ગુજરાત બોર્ડ આ બેયના માર્કને આધારે એડમિશન આપવાનું ચાલુ કર્યું. રેડી. હવે થાતું કેવું કે સપોઝ કે હું જ છું કે મેં ગુજકેટ ને ગુજરાત બોર્ડની એક્ઝામ આપી અને મારો વારો ન આવ્યો, એવું બન્યું. ત્યારે નીટના જમાના નહોતા, મારો વારો ન આવ્યો એટલે મેં ચાલુ કરી દીધું BSc. પણ મારા મનમાં હજી જેને કહેવાય કે MBBS કરવું છે એવી તમન્ના જાજી છે. તો એવા કેસમાં વર્ષો પહેલા સરકાર એક મોકો આપતી કે તમે તમારું જે તે બોર્ડનું વર્ષ ચૂકી ગયા હોય, એમાં એટલા માર્ક તમને નથી મળ્યા અને છતાંય તમારે જો MBBS કરવું હોય તો તમે આવતા વર્ષે, તમે ભલે BSc કરતા હોય કે ન કરતા હોય, જે કરતા હોય, તમે આવતા વર્ષે PMT ની એક્ઝામ આપીને પણ ફરીથી તમે મેડિકલમાં જઈ શકો છો. હવે તો કેવું છે કે હવે બધાને ખબર છે કે આ વર્ષે વારો ન આવે તો છોકરો રીનીટ કરે, એના વર્ષે ન આવે તો રી કરે. પણ પહેલા આવું હતું કે જ્યારે બોર્ડને આધારે એડમિશન મળતા ને ત્યારે બીજો ચાન્સ માટે શું આવતું તો કે બીજા ચાન્સ માટે PMT ની એક્ઝામ લેતા. પણ એમાં ફેર કેવો પડતો, એમાં ફેર એવો પડતો કે PMT ની જે એક્ઝામ લેવાય ને, આ PMT ની એક્ઝામ થી તમને ક્યાં મળે તો કે આખા ઇન્ડિયામાં, આખા ભારતની અંદર જેટલી ગવર્મેન્ટ કોલેજ હોય ને, ગવર્મેન્ટ કોલેજ, એ ગવર્મેન્ટ કોલેજમાં 15% જે સીટ હોય ને રિઝર્વ રાખી હોય સરકારે, કે જે મારી જેમ કોઈને વસવસો રહી ગયો હોય ને તો એને પાછો ચાન્સ મળે. એ આ હજી તે દીનું હાયલું આવ્યું છે, એ ગયું નથી. એટલે પેલું આ ઓલ ઇન્ડિયા કોટાનું મહત્વ આવું હતું, જે હવેના સમયમાં આ મહત્વ વયું ગયું છે. કારણ કે હવે તો બધાને ચાન્સ છે અને હવે તો કેવો ચાન્સ છે કે તમે રીનીટ કરો તો તમને બીજા વર્ષે સેલ્ફ ફાઇનાન્સમાં મળી શકે. આમાં કેવું થતું કે PMT ની અંદર તમે બીજા વર્ષે આપો ને એટલે ફરજિયાત તમારો વારો ક્યાં આવવો જોઈએ, ગવર્મેન્ટ કોલેજ. આમાં તમને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન ન મળી શકે. ચાલો, એટલે પહેલી વસ્તુ કે આ 15% છે ને એનો હેતુ એક આવો હતો. પણ હવે એ હેતુ નથી. તો હવેનો હેતુ શું છે તો ભારતની અંદર જે ગવર્મેન્ટ કોલેજ છે, મહારાષ્ટ્રની ગવર્મેન્ટ કોલેજ હોય, ગુજરાતની હોય, તો એમાં અમુક પર્સન્ટેજ સ્ટેટ કોટા એટલે એના સ્ટેટના બાળકોને આપશે, બાકીના છે ને એ ઓલ ઇન્ડિયા કોટા. તો હવે આનો હેતુ શું થાય તો કે જેટલી પણ જગ્યાએ ગવર્મેન્ટ કોલેજ છે ને આ બધી નામાંકિત કોલેજો છે. નામાંકિત એટલે બહુ જૂની કોલેજો છે, જ્યાં મેઇન બેનિફિટ છે એના પેશન્ટનો ફ્લોનો. એટલે શું થાય કે ઘણી વખત કોઈ બાળકે, ધારો કે ગુજરાતની અંદર બીજે મેડિકલ કોલેજ છે તો બહુ જૂની કોલેજ છે, પેશન્ટ ફ્લોય સારો છે, નામે સારું છે, પણ ધારો કે એવું બને કે કોઈ એક બાળક છે એ જે સ્ટેટમાં છે એની અંદર પણ સારી મેડિકલ કોલેજ હોય, પણ એને મનમાં એવું થાય કે ના, મારે પર્ટિક્યુલરલી ગુજરાતની અંદર અમદાવાદમાં બીજે મેડિકલમાં જોઈ છે અને એ સ્ટુડન્ટ્સ બીજા સ્ટેટનો છે અને એના મનમાં એવું થાય છે, તો એવી વ્યક્તિ, એવું સ્ટુડન્ટ્સ આ રીતે આ જે સીટ રિઝર્વ હોય ને આ રીતે એમાં એડમિશન લઈ શકે છે. એટલે થાય શું કે અત્યારે આનો એક જ હેતુ છે. કયો હેતુ તો કે ટોપ લેવલની ગવર્મેન્ટ કોલેજો પસંદ કરવી. હવે ટોપ લેવલની ગવર્મેન્ટ કોલેજો પસંદ કરવી આ હેતુ હોય ને એટલે સામાન્ય રીતે આનું મેરિટ છે એ ઉપર જાય જનરલી. જે ધારો કે બીજે મેડિકલની જ વાત હોય તો બીજે મેડિકલની અંદર જે માર્કે ગુજરાતના બાળકને GQ માં મળ્યું હોય ને તો એના ભેગો જે ઓલ ઇન્ડિયા કોટાવાળો હોય ને તો એ સામાન્ય રીતે આના કરતા વધારે, કારણ કે આમાં કોમ્પિટિશન વધી જાય. 30-40. હવે આનો હેતુ એક જ છે. પેલા હેતુ આવા બે હતા કે મારી જેમ કોઈને વસવસો રહી ગયો ને તો બીજા વર્ષે મળે. અને પેલા શું નિયમ હતો કે તમે મેક્સિમમ 3 વખત આપી શકો. જનરલ કેટેગરી હોય તો, અધર કેટેગરી હોય તો પછી એમાં રૂલ્સ હતા 5 વખતના, પછી એજ લિમિટ હતી, એવું ઘણા બધા રૂલ્સ હતા. જે હવે તો નીટમાં કંઈ છે જ નહીં. તમને મજા આવે એટલી વખત આપો, 60 વર્ષે આપો તમે અને ગમે ત્યાં એડમિશન મેળવો. એટલે આ 15% કોટાનો
જે મેઇન વસ્તુ હતી ને એ આ હતો, પણ આ નીકળી ગયું, આ હજી રહ્યું. એટલે આનો હવે એક જ હેતુ છે કે ટોપ લેવલની કોલેજ આઉટ સ્ટેટની અંદર હોય અને તમારે એમાં જવાની ઈચ્છા હોય તો આના થ્રુ જઈ શકાય. આના માટે અલગ વેબસાઇટ છે, આના માટે ફોર્મ અલગ છે, ફીસ અલગ છે. પણ આ કોને મગજમાં રાખવાનું હોય? જેને બહુ વધારે માર્ક હોય અને જેની કોઈ પર્ટિક્યુલર એવી ઈચ્છા હોય કે હું આ સ્ટેટમાં આ જગ્યાએ કોલેજમાં જવા ઈચ્છું છું, એવા બાળકો માટે આ ખાસ લાગુ પડે. એકદમ મીડિયમ રેન્જનું બાળક છે અને એવી કોઈ ઈચ્છા નથી તો આ આપણા માટે ધી બેસ્ટ છે. તમારા ફોર્મ ભરાવાનું ચાલુ થાય ને એટલે પેલા ઓલ ઇન્ડિયા કોટાના ભરાવાનું ચાલુ થાય. હવે ગયા વખતે એવું થયું હતું કે ઓલ ઇન્ડિયા કોટાના ફોર્મ ભરાવાનું ચાલુ થયા ને જેને ખબર ન હોય ને જેને આમાં લેવું હોય કે આમાં લેવું, બસ એના મગજમાં કોકે કીધું ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયા હતા. હકીકતમાં આ ખોટા પેનિક થઈ ગયા કે અમારા ફોર્મ ભરાતા નથી, એટલે પેલા આના ફોર્મ ભરાવાનું ચાલુ થાય. હવે એ ગયા વખતે તો કેવું હતું કે અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજ ઉપર પ્લેન ક્રેશ થયું હતું, એટલે કમિટીમાં થોડીક વાર લાગી ગઈ, એટલે આપણું સ્ટેટ કોટાનું પાછળથી કાઉન્સેલિંગ ચાલુ થયું. આનું પહેલા ચાલુ થઈ ગયું હતું. આના એકાદો રાઉન્ડ ચાલુ થઈ ગયો ને પછી તો આપણું એ ફોર્મ ભરાવાનું ચાલુ થયું હતું. લાસ્ટ યર એવું થયું હતું. તો કદાચ એવું બને કે એટલે ફોર્મ ભરાવાના ક્યાં પહેલા ચાલુ થઈને જોજો, સીધા ભરવા ન મળતા. આના પહેલા ભરાવાનું ચાલુ થાય, આની ફીસ વધારે હોય, આના અલગથી રજીસ્ટ્રેશન કરવું પડે. આની રજીસ્ટ્રેશન ફી આના કરતાં ઘણી વધારે હોય, આની 10,000 હોય. એટલે બેની અલગ અલગ જ પ્રોસેસ છે. એ ટાઈમ આવશે ત્યારે કહેશું અમે. એટલે ટૂંકું ને ટચ આખું આ ભાષણ સાંભળીને તમારે મગજમાં એટલું જ રાખવાનું છે, જીક્યુ ની ફી ઓછી હોય, એમક્યુ ની જાજી હોય. હવે તમને પ્રશ્ન એ થાય કે અમારે કેમ નક્કી કરવું? આજે કોઈ બાળકને વધારે સારા માર્ક છે, ધારો કે 550, 600 સમથિંગ, તો અમારે આમાં ભરાય, અમારે આમાં ભરાય કે શેમાં ભરાય? તમને બહુ સરળ વસ્તુ, અમે એક વસ્તુ તમને શીખડાવશું જેનું નામ છે કુંડળી જોવી. એટલે કે આપણી ભાષામાં કહેવાય મેરિટ જોતા શીખવું. એટલે કે આપણું રિઝલ્ટ આવી જાય, નીટનું રિઝલ્ટ આવી જાય, પછી એમાં એક રેન્ક લખ્યો હશે કે ઓલ ઇન્ડિયા લેવલે આપણું જે બાળક છે, સ્ટુડન્ટ છે, એ કેટલામાં નંબરે છે. એ એક આપણી પાસે આવી જાય ને એટલે આપણે લાસ્ટ યરનું જે મેડિકલ એડમિશન થઈને એનું આખું ઓફિશિયલી ફોર્મેટ જ હોય, જે બધા લોકો ડાઉનલોડ કરી શકે. એ જોશું આપણે. પછી એમાં લખ્યું હોય બીજે મેડિકલ કોલેજ ઓલ ઇન્ડિયા રેન્ક આટલો, પછી આપણે જોવાનું કે આપણો કેટલો, તો કે આની આસપાસ છે. પછી જોવાનું કે આ સીટ કઈ છે, ઓલ ઇન્ડિયા કોટાની છે કે કઈ છે. તો એમાં આવે કે ઓલ ઇન્ડિયા કોટા, તો આપણને આઈડિયા આવે હા આપણે ઓલ ઇન્ડિયા કોટા માટે લાગુ પડી, એલિજિબલ છે. આવી રીતે તમને આ કુંડળી જોતા શીખડાવીને એટલે તમને નેચરલી ખબર પડી જાય કે કેવી રીતે અમારે શું કરાય, અંદાજે અમારો વારો ક્યાં આવી શકે, સેલ્ફ ફાઇનાન્સની અંદર અમારો વારો મેનેજમેન્ટ કોટામાં આવી શકે કે ન આવી શકે, કયા રાઉન્ડમાં આવી શકે, બીજા રાઉન્ડમાં આવશે, પહેલા રાઉન્ડમાં. એટલે મેઇન જે બેઝિક ટેકનિકલ વર્ક છે ને એ આ છે કે મેરિટ એટલે શું અને મેરિટ કેવી રીતે જોવાય. અત્યારે આખી જે માથાકૂટ કરી ને એમાં તમારે મેં તમને કીધું ને આટલે જ ખબર પડવી જોઈએ કે જીક્યુ, એમક્યુ, પછી આપણે મેરિટ આખું જોતા જશું ને એટલે તમને ઓટોમેટિકલી ખબર પડશે કે ગવર્મેન્ટનું આખું જે લિસ્ટ આવ્યું ને તો એમાં ક્યાંય એમક્યુ તો નથી, એટલે કે ગવર્મેન્ટમાં મેનેજમેન્ટ કોટા ન હોય. એ આપણે આ ફમ ફોડશું ને એટલે ધીમે ધીમે તમને ઓટોમેટિકલી યાદ આવતું જશે અને મગજમાં બેસતું જશે. એવી કોઈ આ મોટી વસ્તુ નથી. દર વખતે હજારો લાખો લોકો કરે જ છે, દરેક પેરેન્ટ્સ કરે છે, દરેક સ્ટુડન્ટ્સ કરે છે. તો શરૂઆતમાં એવું તમને થોડુંક લાગે, એક વખત જોતા જાય ને તો પછી આમાં કાંઈ એવું હાઈફાઈ વસ્તુ નથી, તમને આઈડિયા આવતો જશે ઓટોમેટિક. પણ અત્યારે તમને એ ખબર છે કે અમુક કોલેજમાં સીટો એવી હોય કે જે ગવર્મેન્ટ નક્કી કરે, મેરિટ ઊંચા હોય, એના કરતાં ઓછા માર્ક હોય તો એમક્યુમાં એડમિશન મળે, મેરિટ નીચું હોય, ફી થોડીક વધારે હોય. બહારના સ્ટુડન્ટ હોય એનઆરઆઈ વાળા, આઉટ સ્ટેટ, આઉટ કન્ટ્રીના, તો એના માટે એનઆરઆઈ કોટા લાગુ પડે. અમુક સીટો આપણા સ્ટેટ માટે રિઝર્વ રાખેલી હોય, એમાં આપણા સ્ટેટના જ એડમિશન મળે. અમુક સીટો એવી હોય કે એમાં આખા ઇન્ડિયામાં બધાને એડમિશન મળે. આખા ઇન્ડિયામાંથી બધાને એડમિશન મળે, એના મેરિટ ઊંચા હોય, એના ફોર્મ અલગથી ભરાય. સ્ટેટ કોટા હોય એના મેરિટ જનરલી થોડાક ઓછા હોય, એટલા બધા ન હોય, પણ કમ્પેરેટિવલી એના કરતાં 30 to 35 માર્ક ઓછું મેરિટ હોય. આટલી આપણને ખબર છે. સારું, ચાલો આના પછીના વિડીયોમાં જો તમારું રિઝલ્ટ નજીકમાં આવી જાય, રેન્ક બહાર પડી જાય, તો સાહેબે કીધું એમ મેરિટ જોતા આપણે શીખવાનું જ, અને એના ઉપરથી તમને રેન્ક ઉપરથી, માર્ક ઉપરથી નહીં, રેન્ક ઉપરથી પૂરેપૂરું પરફેક્શન આવી જાય. મારો વારો આટલી જગ્યાએ આવી શકે એમ છે, મારો વારો આટલી જગ્યાએ ગવર્મેન્ટ કોટામાં આવી શકે એમ છે, ને આટલી જગ્યાએ એમક્યુમાં આવી શકે એમ છે, મારો વારો ઓલ ઇન્ડિયા કોટામાં આવી શકે એમ છે, ને સ્ટેટ કોટામાં આવી શકે એમ છે. એ બધું તમને જોતા શીખવાડી દેશું.
ઠીક છે, ચાલો ત્યાં સુધી તમને કાંઈ એવું લાગતું હોય તો કોમેન્ટ કરજો, એના માટે વિડીયો બનાવશું. અમુકની કોમેન્ટ હતી બીડીએસ માટે વિડીયો બનાવવાનું, જેમાં આપણે કોસ્ટિંગ લાસ્ટ વિડીયોની અંદર MBBS BHMS BMSના કોસ્ટિંગ કાઢ્યું, એમ કે સાહેબ BDSનું. અમુકની એવું હતું કે BMSનું થોડુંક અમને ગાઈડન્સ હજી વધારે આપો, ક્યાં મેરિટ અટકશે, કેટલી કોલેજ છે, ના એ તો આવશે જ. તો એના વિડીયો મૂકશું, તમે ચિંતા ન અને કરતા. મેરિટ બનાવતી વખતે પણ આપણે જોશું. અને BDSમાં કેવું છે સાહેબ, BDSની કોલેજમાં વેરિએશન વધારે છે ફીઝના, બરોબર. કે અમુકની 2 લાખ છે, અમુકની 5 લાખ છે, અમુકની 7 લાખ છે. એટલે થાય તો સરખું જ, પણ એમાં ખાલી આપણે BDSની કેટલી ફીસ છે એ આપણે જાણકારી નહોતી આપી, પણ એ આપણે આપશું, ઠીક છે, ચાલો ત્યાં સુધી મસ્ત રહ્યો. કંઈ જરૂર લાગે તો વિડીયોમાં કોમેન્ટ કરજો, અને લાગતા વળગતા સુધી વિડીયો પહોંચાડજો. ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.